तो जो अहींया ध્યાન આપो આપણે કિર્ચોફના બીજા નિયમની વાત કરીએ તો બીજા નિયમ માટે આટલું યાદ રાખવાનું કિર્ચોફનો બીજો નિયમ એ ઊર્જા સંરક્ષણના નિયમનું વ્યાપક સ્વરૂપ છે આટલું યાદ રાખજો ઓબ્જેક્ટિવ પૂછાય તો તમને આવડવું જોઈએ તો કિર્ચોફનો બીજો નિયમ એ ઊર્જા સંરક્ષણના નિયમનું व्यापक स्वरूप है तो किर्चोफનો બીજો નિયમ એ ઊર્જા સંરક્ષણના નિયમનું કેવું સ્વરૂપ છે તો વ્યાપક સ્વરૂપ છે હવે કિર્ચોફના બીજા નિયમ માટે તમે આટલું યાદ રાખો જ્યારે અવરોધની વાત કરીએ અવરોધ માટેની વાત કરીએ તો ધારો કે આવો કોઈ અવરોધ આપેલો હોય આ વાહકતા એટલે અવરોધ वाहकताનો અવરોધ માટે તમને આટલું યાદ રાખવાનું જ્યારે વિદ્યુત પ્રવાહ દિશામાં વહેતો હોય આ પ્રવાહની દિશા છે તો આ બિંદુ A અને બિંદુ B માટે આટલું યાદ રાખવાનું બિંદુ A આગળ ઊંચું વિદ્યુત સ્થિતિમાન હોય બિંદુ B આગળ નીચું વિદ્યુત સ્થિતિમાન હોય એટલે કે અહીંયા VA ગ્રેટર ધેન BB હોય તો જો તમે મુસાફરી કઈ બાજુ કરો પ્રવાહની દિશામાં કરો તો ઊંચા વિદ્યુત સ્થિતિમાનથી નીચા વિદ્યુત સ્થિતિમાન તરફ જાવ છો તો પ્રવાહની દિશા અને મુસાફરીની દિશા સમાન હોય અને મુસાફરીની દિશા સમાન હોય તો અહીંયા વિદ્યુત સ્થિતિમાનના મૂલ્યમાં કેટલો થાય IR જેટલો ઘટાડો થાય ધારો કે આના અવરોધનું મૂલ્ય R હોય પ્રવાહનું મૂલ્ય I હોય તો વિદ્યુત સ્થિતિમાનના મૂલ્યમાં IR જેટલો શું થાય ઘટાડો થાય તો વિદ્યુત સ્થિતિમાનના મૂલ્યમાં IR જેટલો ઘટાડો થાય અને આ ઘટાડો તમારે કઈ બાજુ લખવાનો ડાબી બાજુ લખવાનો કઈ બાજુ લખવાનો ડાબી બાજુ લખવાનો તો IR જેટલો શું થશે ઘટાડો થશે હવે જો અહીંયા ધ્યાન આપો જો મુસાફરી તમે આ દિશામાં કરતા હો તો પ્રવાહની દિશા અને મુસાફરી દિશા પરસ્પર વિરુદ્ધ છે તો તમે નીચા વિદ્યુત સ્થિતિમાનથી કયા બાજુ જાવ છો ઊંચા વિદ્યુત સ્થિતિમાન તરફ જાવ તો નીચા વિદ્યુત સ્થિતિમાનથી ઊંચા વિદ્યુત સ્થિતિમાન તરફ જતા હોય તો IR ના મૂલ્યમાં શું થાય વધારો થાય તો પ્રવાહની દિશા અને મુસાફરીની દિશા પરસ્પર વિરુદ્ધ હોય પ્રવાહની દિશા અને મુસાફરીની દિશા પરસ્પર વિરુદ્ધ હોય તો વિદ્યુત સ્થિતિમાનના મૂલ્યમાં IR જેટલો શું થાય વધારો થાય હવે આપણે બેટરી માટેની વાત કરીએ તો બેટરી માટે આપણે યાદ રાખવાનું આ બેટરીનો ધન ધ્રુવ છે આ બેટરીનો ઋણ ધ્રુવ છે હંમેશા વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ બાજુ હોય તો ધનથી ઋણ તરફ હોય અને વિદ્યુત ક્ષેત્રની દિશામાં શું થશે બોલો તો વિદ્યુત ક્ષેત્રની દિશામાં જો હંમેશા વિદ્યુત ક્ષેત્રની દિશા શું હોય ધનથી ઋણ તરફ હોય એટલે જો વિદ્યુત ક્ષેત્રની દિશામાં ધારો કે ધનથી ઋણ તરફ જતા હોય એટલે તમે વિદ્યુત ક્ષેત્રની દિશામાં જાઓ છો ધનથી ઋણ તરફ જાઓ તો કઈ બાજુ વિદ્યુત ક્ષેત્રની દિશામાં જાઓ છો અને વિદ્યુત ક્ષેત્રની દિશામાં વિદ્યુત સ્થિતિમાન શું થાય ઘટે આટલું યાદ રાખવાનું બેટરી માટે વિદ્યુત ક્ષેત્રની દિશામાં અહીંયા જો વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ હોય તો ધનથી ઋણ તરફ હોય વિદ્યુત ક્ષેત્રની દિશામાં વિદ્યુત સ્થિતિમાન ઘટે છે તો અહીંયા પણ એવું થાય વિદ્યુત ક્ષેત્રની દિશામાં વિદ્યુત સ્થિતિમાન શું થાય ઘટે તો ધનથી ઋણ તરફ જઈએ મુસાફરી દરમિયાન ધન ધ્રુવથી ઋણ ધ્રુવ તરફ જઈએ કઈ બાજુ જઈએ મુસાફરી દરમિયાન ધન ધ્રુવથી ઋણ ધ્રુવ તરફ જઈએ ધન ધ્રુવથી ઋણ ધ્રુવ તરફ જઈએ વિદ્યુત સ્થિતિમાન ઘટે છે કેમ કારણ કે તમે વિદ્યુત ક્ષેત્રની દિશામાં જાઓ છો
અને વિદ્યુત ક્ષેત્રની દિશામાં વિદ્યુત સ્થિતિમાન શું થાય? ઘટે. અને વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં વિદ્યુત સ્થિતિમાન વધે. તો વિદ્યુત સ્થિતિમાન ઘટે છે અને આ ઘટાડો કેટલો હોય? એપ્સાઇલોન જેટલો હોય છે. બેટરીના EMF જેટલો હોય. કેટલો હોય? બેટરીના EMF જેટલો હોય. અને જો મુસાફરી દરમિયાન જો ઋણથી ધન તરફ જાઓ તો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશા થાય. તો પછી એપ્સાઇલોન જેટલો શું થાય? વધારો થાય. તો મુસાફરી દરમિયાન ઋણ ધ્રુવથી ધન ધ્રુવ તરફ જઈએ. ઋણ ધ્રુવથી ધન ધ્રુવ તરફ જઈએ. વિદ્યુત સ્થિતિમાનમાં વધારો થાય છે. અને આ વધારો કેટલો થાય? તો એપ્સાઇલોન જેટલો વધારો થાય. તો જ્યારે પણ મુસાફરી કરતા હોય એ વખતે તમારે શું કરવાનું? વિદ્યુત સ્થિતિમાન વધતું હોય તો વધારવાનું, ઘટતું હોય તો ઘટાડવાનું, વધે તો પછી પ્લસ કરવાનું, ઘટે તો માઇનસ કરવાનું. એમ કરતા કરતા ફરી પાછા તમારે એ સ્થાને પહોંચવાનું. ધારો કે અહીંયા આપણે વાત કરીએ, ધારો કે આ બિંદુ A છે, આ બિંદુ B, બિંદુ C, D, E, F અને E. મુસાફરીની દિશા આપણે નક્કી કરીએ, તમારે નક્કી કરવાની છે. બંધ પરિપથ ઉપર આપણે મુસાફરી કરવાની છે. મુસાફરી તમે નક્કી કરો. ધારો કે મુસાફરી અહીંથી આપણે શરૂ કરીએ તો કે A થી B, B થી C, C થી D, D થી E, E થી F અને F થી E. તો આ મુસાફરી દિશા છે. શું થઈ? મુસાફરી દિશા. વિદ્યુત સ્થિતિમાનની સ્થિર પ્રવાહ માટેની જો વાત કરીએ તો વિદ્યુત સ્થિતિમાનની એક મૂલ્યતા, ધારો કે બિંદુ A આગળ વિદ્યુત સ્થિતિમાન VA હોય તો ફરી પાછા તમે બિંદુ A આગળ આવો ત્યારે વિદ્યુત સ્થિતિમાન કેટલું થાય? VA નું VA થાય. કેટલું થાય? VA નું VA. તો જો બિંદુ A આગળ આપણે શરૂઆત કરીએ તો બિંદુ A આગળ વિદ્યુત સ્થિતિમાન કેટલું? ધારો કે VA છે. હવે આ પ્રવાહની દિશા અને આ મુસાફરી દિશા, જો મુસાફરી કઈ બાજુ કરીએ છીએ? A થી B તરફ. અહીંયા ધ્યાન આપો તમે. મુસાફરી કઈ બાજુ થાય છે? A થી B તરફ. પ્રવાહની દિશા પણ કઈ બાજુ છે? A થી B તરફ. મુસાફરીની દિશા પ્રવાહની દિશા કેવી કહેવાય? સમાન કે વિરુદ્ધ? સમાન. તો પ્રવાહની દિશા અને મુસાફરીની દિશા સમાન છે. તો પ્રવાહની દિશા અને મુસાફરીની દિશા સમાન હોય તો આટલું યાદ રાખવાનું, IR જેટલા મૂલ્યનો શું થાય? ઘટાડો થાય. પ્રવાહની દિશા અને મુસાફરીની દિશા સમાન હોય તો IR જેટલા મૂલ્યનો ઘટાડો થાય. I નું મૂલ્ય કેટલું છે? I1 જેટલું. R નું મૂલ્ય કેટલું છે? R1 જેટલું. આ બેનો ગુણાકાર કેટલો થાય? I1 R1. એટલું મૂલ્ય ઘટે. ઘટે તો માઇનસ કે પ્લસ? માઇનસ. તો VA માઇનસ શું લખીશું? I1 R1. પડી ખબર આટલા સુધી? આપણે એ જ રીતે બધા જ અવરોધોની વાત કરી લઈએ પહેલા અને પછી આપણે બેટરીઓની વાત કરીશું. ચલો, આ અવરોધ માટે I1 R1 ઘટાડો થઈ ગયો. બીજા અવરોધ માટે જો પ્રવાહની દિશા, જો મુસાફરી તમે કઈ બાજુ કરો છો? B થી C તરફ. મુસાફરી જો B થી C તરફ છે, પ્રવાહ કઈ બાજુ વહે છે? જુઓ, C થી B તરફ. બંને દિશાઓ પરસ્પર કેવી છે? વિરુદ્ધ કે સમાન? વિરુદ્ધ. તો કેટલા મૂલ્યનો વધારો ઘટાડો થાય? પ્રવાહનું મૂલ્ય કેટલું? અવરોધનું મૂલ્ય? તો એ બેના ગુણાકાર જેટલા મૂલ્યનો શું થાય? વધારો ઘટાડો થાય કે નહીં? તો કેટલા મૂલ્યનો વધારો ઘટાડો થાય? બોલો. I2 R2 જેટલા મૂલ્યનો વધારો થાય કે ઘટાડો થાય? વધારો થાય. તો I2 R2. આગળ વધીએ. અવરોધ R3 માટેની વાત કરીએ. ચલો, મુસાફરી કઈ બાજુ છે? જો C થી D તરફ છે. તો મુસાફરીની દિશા C થી D તરફ છે. પ્રવાહની દિશા તમે જો કઈ બાજુ છે? પ્રવાહની દિશા કઈ બાજુ છે? તો D થી C તરફ છે કે નહીં? દિશા સમાન કે વિરુદ્ધ? તો ભાઈ પ્લસ કે માઇનસ? પ્લસ. તો અહીંયા શું આવશે? પ્લસ. કેટલું મૂલ્ય પ્લસ થાય? બોલો. I3 R3. તો પ્લસ મૂલ્ય કેટલું થશે? I3 R3 જેટલું થાય. આગળ વધીએ. ચલો, મુસાફરી કઈ બાજુ છે? તો D થી E તરફ છે. પ્રવાહની દિશા પણ કઈ બાજુ છે? તો D થી E તરફ છે. મુસાફરીની દિશા પ્રવાહની દિશા કેવી? ચલો, મુસાફરીની દિશા પ્રવાહની દિશા સમાન હોય તો શું લખીશું? બોલો. બોલો, પ્લસ કે માઇનસ? માઇનસ I4 R4. ત્યાર પછી આપણે વિચારીએ તો કે મુસાફરી કઈ બાજુ? બોલો. E થી F તરફ.
પ્રવાહની દિશા પણ કઈ બાજુ છે બોલો? E થી F તરફ. ચલો બંને દિશાઓ કેવી? ચલો બંને દિશાઓ સમાન હોય તો તમે શું લખશો બોલો? માઈનસ કે પ્લસ? માઈનસ. તો માઈનસ શું લખીશું બોલો? I phi R phi. ત્યાર પછી મુસાફરી કઈ બાજુ થાય છે બોલો? F થી A તરફ. ચલો મુસાફરી F થી A તરફ છે અને પ્રવાહની દિશા પણ કઈ બાજુ છે બોલો? બોલો A થી F તરફ. દિશાઓ સમાન કે વિરુદ્ધ? તો દિશાઓ વિરુદ્ધ. વિરુદ્ધ હોય તો અહીં દિશાની કેવી આવશે? પ્લસ. શું લખીશું બોલો? I6 R6. ચલો આટલા સુધી ખબર ના પડી બોલો, જેને કન્ફ્યુઝન હોય. ચલો ખબર પડી ગઈ એટલા સુધી? કોઈને કન્ફ્યુઝન છે આમાં? ઓકે. તો અવરોધોનું કામ પૂરું થઈ ગયું. હવે આપણે EMF ની વાત કરીશું. શાની વાત કરીશું? EMF ની. એપ્સાઇલોન 1 માટે ધનથી ઋણ તરફ. ધનથી ઋણ તરફ એટલે વિદ્યુત ક્ષેત્રની દિશામાં. હે ને? મુસાફરી કઈ બાજુ થાય? જુઓ, મુસાફરી A થી B તરફ કરીએ છીએ. મુસાફરી પર ધ્યાન આપવાનું. જ્યારે EMF નું મૂલ્ય લખીએ ત્યારે મુસાફરી પર ધ્યાન આપવાનું, બીજે ક્યાંય ધ્યાન ના આપવાનું નહીં. મુસાફરી દરમિયાન ધનથી ઋણ તરફ થાય કે નહીં? મુસાફરીની દિશા તરફ વિચારીએ તો ધનથી ઋણ તરફ, અને મુસાફરી દરમિયાન ધનથી ઋણ તરફ. ધનથી ઋણ તરફ તો તમે વિચારો, ધનથી ઋણ તરફ તો વિદ્યુત ક્ષેત્રની દિશામાં, અને વિદ્યુત ક્ષેત્રની દિશામાં તો EMF ના મૂલ્યમાં વધારો થાય કે ઘટાડો થાય? બોલો, ઘટાડો થાય. તો EMF ના મૂલ્યમાં કેટલો ઘટાડો થશે બોલો? એપ્સાઇલોન 1 જેટલો ઘટાડો થાય કે નહીં? તો અહીંયા શું લખ્યું? માઈનસ એપ્સાઇલોન 1. હવે આગળ વધો. એપ્સાઇલોન 2 માટે મુસાફરી કઈ બાજુ કરો તમે? હવે જ્યારે પણ પ્રવાહ જોવાનો જ નહીં. EMF જ્યારે લખતા ત્યારે પ્રવાહ જોવાનો નહીં. પ્રવાહ ક્યારે જોવાનો? અવરોધો માટે પ્રવાહ જોવાનો. બાકી EMF માટે પ્રવાહની દિશા તમારે જોવાની નથી. માત્ર મુસાફરીની દિશા જોવાની. મુસાફરી B થી C તરફ થાય છે. મુસાફરી B થી C તરફ પહેલો કયો ધ્રુવ આવે? ઋણ ધ્રુવ આવે. તો વિદ્યુત ક્ષેત્રની વિદ્યુત ક્ષેત્ર ધનથી ઋણ તરફ હોય કે ના હોય? અને તમે વિદ્યુત ક્ષેત્રની કઈ દિશામાં જાઓ? વિરુદ્ધ દિશામાં. અને વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં હોય તો પછી શું બોલો? મુસાફરી દરમિયાન ઋણથી ધન ધ્રુવ તરફ જઈએ તો એપ્સાઇલોન 1 જેટલું શું કરવું પડે? એપ્સાઇલોન જેટલો ઉમેરો કરવો પડે ને. તો પ્લસ આવશે કે માઈનસ આવશે? પ્લસ. કેટલું મૂલ્ય? એપ્સાઇલોન 2 જેટલું. હવે ચલો આગળ વધો. ચલો મુસાફરી ઉપર જ ધ્યાન આપવાનું. C થી D તરફની મુસાફરી છે. તો પહેલો ઋણ ધ્રુવ આવે છે. તો વિદ્યુત ક્ષેત્ર તો હંમેશા ધનથી ઋણ હોય. હવે વિદ્યુત ક્ષેત્રની કઈ દિશા છે? વિરુદ્ધ દિશા થઈ. વિદ્યુત ક્ષેત્ર ધનથી ઋણ તરફ હોય. આપણે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં જઈએ છીએ. વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં જો તો નિશાની કેવી આવશે? પ્લસ. તો અહીંયા પ્લસ શું લખીશું બોલો? એપ્સાઇલોન 3. ચલો ખબર પડી આમાં? કોઈને કન્ફ્યુઝન છે આમાં? આગળ વધીએ. મુસાફરી કે બધા D થી E તરફ. D થી E તરફ જો ધનથી ઋણ તરફ. ધનથી ઋણ એટલે વિદ્યુત ક્ષેત્રની દિશામાં, અને વિદ્યુત ક્ષેત્રની દિશામાં એટલે નિશાની કેવી આવશે? માઈનસ. માઈનસ શું લખીશું બોલો? એપ્સાઇલોન 4. હવે આગળ વધો. E થી F તરફ. મુસાફરી આપણે E થી F તરફ કરીએ જો. મુસાફરી દરમિયાન ધન ધ્રુવ આવે છે તો વિદ્યુત ક્ષેત્રની દિશા થશે ધનથી ઋણ તરફ એટલે વિદ્યુત ક્ષેત્રની દિશા, અને વિદ્યુત ક્ષેત્રની દિશામાં EMF માં શું થાય? ઘટાડો થાય. વિદ્યુત સ્થિતિમાનના મૂલ્યમાં ઘટાડો થાય. કેટલો ઘટાડો થાય? તો એપ્સાઇલોન 5 જેટલો. ત્યાં પછી જો મુસાફરી આપણે F થી A તરફ કરીએ છીએ. પહેલો કયો ધ્રુવ આવે છે? ઋણ ધ્રુવ. વિદ્યુત ક્ષેત્ર ધનથી ઋણ તરફ હોય. આપણે જઈએ છીએ કઈ બાજુ? વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં, અને વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં જો નિશાની કેવી આવશે? પ્લસ. પ્લસ કેટલા આવશે? એપ્સાઇલોન 6. તો VA થી આપણે મુસાફરીની શરૂઆત કરીને ફરી પાછા ક્યાં પહોંચી ગયા? VA સુધી. તો E VA લખાય કે નહીં? બિંદુ A થી મુસાફરીની શરૂઆત કરી હતી, ફરી પાછા બિંદુ A પહોંચી ગયા. ઘટકો જેટલા આવ્યા એ પ્રમાણે વિદ્યુત સ્થિતિમાનના મૂલ્યમાં વધારો થતો તો વધારો, ઘટાડો થતો ઘટાડો, ઉમેરતા જવાનું. આમ ફરી પાછા બિંદુ A સુધી પહોંચવાનું. બિંદુ A સુધી પહોંચે એટલે વિદ્યુત સ્થિતિમાન કેટલું થઈ જશે? VA જેટલું. કેટલું થાય? VA જેટલું. ચલો ખબર પડી? આ VA ઉડી જશે. ચલો VA ઉડી ગયા કે નહીં? ચલો VA ઉડી જાય તો હવે જુઓ, એક બાજુ આપણે I ના R ના ગુણાકારના મૂલ્યો રાખીએ, એક બાજુ આપણે એપ્સાઇલોન ના મૂલ્યો રાખીએ. કઈ બાજુ રાખીએ? એક બાજુ એપ્સાઇલોન ના મૂલ્યો રાખીએ. એક કામ કરો, પહેલા આટલું તમે ફટાફટ લખી લો, પછી આપણે આગળ વધીએ. હવે જો અહીંયા જઈને આપો, આ VA ઉડી જશે. VA જ્યારે ઉડી જાય ને તો આનું સાદુરૂપ આપીએ તો આ રીતે મળશે. જુઓ
માઇનસ I1 R1 પ્લસ I2 R2 પ્લસ I3 R3 માઇનસ I4 R4 માઇનસ I5 R5 પ્લસ I6 R6 ઇઝ ઇક્વલ ટુ, હવે જો અહીંયા તેને આપો ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન વાળા પદો આ બાજુ લખી દઈએ તો માઇનસ એપ્સાઇલોન 1 છે તો આ બાજુ જાય તો પ્લસ એપ્સાઇલોન 1 જોજો અહીંયા તેને આપજો આ પ્લસ એપ્સાઇલોન 2 છે તો આ બાજુ આવે તો માઇનસ એપ્સાઇલોન 2 આ એપ્સાઇલોન 3 આ બાજુ પ્લસ છે પણ આ બાજુ જાય તો માઇનસ એપ્સાઇલોન 3 આ માઇનસ એપ્સાઇલોન 4 આ બાજુ આવે તો પ્લસ એપ્સાઇલોન 4 આ માઇનસ એપ્સાઇલોન 5 આ બાજુ આવે તો પ્લસ એપ્સાઇલોન 5 અને એપ્સાઇલોન 6 આ બાજુ પ્લસ છે તો આ બાજુ આવે તો માઇનસ એપ્સાઇલોન 6 તો ડાબી બાજુ i ના આમના ગુણાકારના પદો છે અને એનો સરવાળો છે અને જમણી બાજુ એપ્સાઇલોન ના પદોનો સરવાળો છે તો આપેલા બંધ પરિપથમાં લાગુ પાડેલ EMF નો સરવાળો આપણે જમણી બાજુ લખી દીધો અને જેટલા પણ અવરોધો લાગુ પાડેલા છે તેના માટે IR નો ગુણાકારનો સરવાળો આપણે ડાબી બાજુ લખી દીધો એટલે ડાબી બાજુ આપણે આવું લખ્યું સિગ્મા IR લખીશું જમણી બાજુ લખ્યું સિગ્મા એપ્સાઇલોન તો હવે આટલું યાદ રાખવાનું અવરોધો માટે તો તમને ખબર પડી ગઈ કે પ્રવાહની દિશા મુસાફરીની દિશા સમાન હોય તો નિશાની માઈનસ લેવાની પ્રવાહની દિશા મુસાફરી દિશા પરસ્પર વિરુદ્ધ હોય તો શું લઈ લેવાનું પ્લસ સમાન દિશા હોય તો માઈનસ વિરુદ્ધ દિશા હોય તો પ્લસ કોના માટે અવરોધો માટે અને લખવાનું કઈ બાજુ ડાબી બાજુ હવે EMF ની વાત કરીએ EMF માં તમારે આટલું યાદ રાખવાનું શું યાદ રાખશો બોલો હવે આ બધું યાદ રાખવાની જરૂર નથી બરાબર વિદ્યુત ક્ષેત્રની દિશા માટે આ નહીં યાદ રાખવાનું હવે સીધી ટૂંકી રીતે જ યાદ રાખવાની મુસાફરી દરમિયાન લખવાનું જમણી બાજુ યાદ રાખજો મુસાફરી દરમિયાન ધન ધ્રુવ આવે જો મુસાફરી A થી B તરફ કરો છો A થી B તરફ ધન ધ્રુવ આવે તો ધન મૂલ્ય લો જો ધન મુસાફરી દરમિયાન B થી C તરફ મુસાફરી કરો છો કે મુસાફરી દરમિયાન ઋણ મૂલ્ય આવે તો ઋણ લો મુસાફરી દરમિયાન ઋણ આવે તો ઋણ લો મુસાફરી દરમિયાન ધન આવે તો ધન લો મુસાફરી દરમિયાન ધન આવે તો ધન લો મુસાફરી દરમિયાન ઋણ આવે તો ઋણ લો પતી ગયું બરાબર તો જમણી બાજુ લખવાનું પણ કઈ બાજુ લખવાનું ડાબી બાજુ નહીં જમણી બાજુ લખવાનું મુસાફરી દરમિયાન ધન ધ્રુવ આવે તો ધન મૂલ્ય લેવાનું અને ઋણ ધ્રુવ આવે તો ઋણ મૂલ્ય લેવાનું પણ લખવાનું કઈ બાજુ ડાબી બાજુ આટલું તમારે યાદ રાખવાનું બરોબર પણ કઈ દિશા યાદ રાખવાની મુસાફરીની વિદ્યુત પ્રવાહની દિશા નહીં યાદ રાખવાની કઈ દિશા યાદ રાખવાની મુસાફરીની દિશા યાદ રાખવાની ધન મૂલ્ય આવે તો ધન લેવાનું અને ઋણ મૂલ્ય આવે તો ઋણ મૂલ્ય લેવાનું તો આ જે સૂત્ર મળ્યું એને આપણે કિર્ચોફનો કયો નિયમ કહીશું બીજો નિયમ કહીશું તો એપ્સાઇલોન IR બરાબર સિગ્મા IR બરાબર સિગ્મા એપ્સાઇલોન આને આપણે કયો નિયમ કહીશું કિર્ચોફનો બીજો નિયમ તો આ બીજો નિયમ તો જ્યારે આવા જટિલ પરિપથનો જ્યારે એનાલિસિસ કરવાનું હોય ત્યારે આપણે કિર્ચોફના પહેલા અને બીજા નિયમનો ઉપયોગ કરીશું કયા નિયમોનો ઉપયોગ કરીશું પહેલા અને બીજા નિયમનો ઉપયોગ કરીશું હવે આપણે લઈશું વિસ્ટન બ્રિજની વાત કરીએ તો આપણે વાત કરીશું વિસ્ટન બ્રિજની આટલું લખવાનું બાકી ફટાફટ લખી દો તો જો વિસ્ટન બ્રિજનો ઉપયોગ શાના માટે થાય તો કોઈ અજ્ઞાત અવરોધનું મૂલ્ય શોધવાનું હોય તો અજ્ઞાત અવરોધનું મૂલ્ય શોધવા માટે વિસ્ટન બ્રિજનો ઉપયોગ થતો હોય છે વિસ્ટન બ્રિજમાં એની જે આકૃતિ આ રીતે છે જો વિસ્ટન બ્રિજની અંદર ચતુષ્કોણની ચાર બાજુઓ ઉપર એટલે કે ચાર ભુજાઓ ઉપર ચાર અવરોધો હોય તો ચતુષ્કોણની ચાર ભુજાઓ ઉપર ચાર અવરોધો હોય એક વિકર્ણ ઉપર બેટરી જોડેલી હોય આ એક ધારો કે આ ચતુષ્કોણ ABCD છે એક વિકર્ણ ઉપર બેટરી જોડેલી હોય અને બીજા વિકર્ણ ઉપર ગેલ્વેનોમીટર જોડેલું હોય ધારો કે આ એક વિકર્ણ આપણે AC લઈએ અને બીજું વિકર્ણ BD લઈએ તો વિકર્ણ AC આગળ શું જોડેલી હોય તો બેટરી જોડેલી હોય તો પછી વિકર્ણ BD ઉપર શું જોડેલું હોય તો ગેલ્વેનોમીટર જોડેલું હોય આવી બનતી જે રચના જે છે એ રચનાને આપણે શું કહીશું તો વિસ્ટન બ્રિજ કહીશું હવે અવરોધના મૂલ્ય જો લઈએ તો અહીંયા R1 R2 R3
અને R4. અવરોધો લઈએ તો R1, R2, R3 અને R4 છે. તો આગળ જે પરિપથ જે છે એ પરિપથને આપણે કયો પરિપથ કહીશું? તો વિસ્ટન બ્રિજ કહીશું. તો વિસ્ટન બ્રિજ કોને કહેવાય? તો ચતુષ્કોણની 4 ભુજા પર 4 અવરોધો જોડેલા હોય, એક વિકર્ણ ઉપર બેટરી જોડેલી હોય, બીજા વિકર્ણ ઉપર ગેલ્વેનોમીટર જોડેલો હોય અને બનતા આવા પરિપથને વિસ્ટન બ્રિજ કહે છે. જો લખતે આવડશે ને જાતે? આટલું લખી દેવાનું જાતે. શું લખશો બોલો? ચતુષ્કોણની 4 ભુજા પર 4 અવરોધો જોડેલા હોય, એક વિકર્ણ ઉપર બેટરી જોડેલી હોય, બીજા વિકર્ણ ઉપર ગેલ્વેનોમીટર જોડેલું હોય, તો બનતી રચનાને શું કહેવાય? વિસ્ટન બ્રિજ કહે છે. ચલો ખ્યાલ આવી ગયો. હવે વિસ્ટન બ્રિજ સંતુલિત અવસ્થામાં ક્યારે હોય? તો કે જ્યારે અહીંયા ધ્યાન આપજો, જ્યારે ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ, અહીંયા ધ્યાન આપો, ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ શૂન્ય હોય ત્યારે વિસ્ટન બ્રિજ સંતુલિત અવસ્થામાં છે. આટલું યાદ રાખવું કે વિસ્ટન બ્રિજ ક્યારે સંતુલિત અવસ્થામાં હોય? તો ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો પ્રવાહ શૂન્ય હોય ત્યારે આપણે શું કહીશું? વિસ્ટન બ્રિજ સંતુલિત અવસ્થામાં છે. જ્યારે વિસ્ટન બ્રિજ સંતુલિત અવસ્થામાં હોય ત્યારે આપણને જે સૂત્ર મળે એની આપણે ચર્ચા કરવાની છે. હવે તો ધારો કે આ 20 વોલ્ટની બેટરી છે, અહીંથી વહેતો પ્રવાહ કેટલો છે? I જેટલો છે. હવે આ બિંદુ એ જંકશન બિંદુ બનશે, બરાબર? જંકશન આગળ વિદ્યુત પ્રવાહનું શું થશે? વિભાજન થાય. ધારો કે આ ભુજામાંથી વહેતો પ્રવાહ કેટલો હોય? તો I1 જેટલો હોય. આ ભુજામાંથી વહેતો પ્રવાહ કેટલો હોય? તો I2 જેટલો હોય. વિસ્ટન બ્રિજ સંતુલિત અવસ્થામાં છે. ફરી પાછું આ જંકશન બિંદુ આવે છે, અહીંયા ધ્યાન આપજો. પરંતુ ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ કેટલો? શૂન્ય. એટલે આ ભુજામાંથી વહેતો પ્રવાહ કેટલો? શૂન્ય. તો એનો મતલબ એ કે આ ભુજામાંથી વિદ્યુત પ્રવાહ વહેતો નથી. તો પછી આ ભુજામાંથી કેટલો વિદ્યુત પ્રવાહ વહેતો હશે? બોલો, I1 જેટલો વહે કે નહીં? હવે તમે એ વિચારો, અહીંથી વહેતો પ્રવાહ કેટલો છે? I2 છે. તો આ ફરી પાછું જંકશન બિંદુ D આવ્યું. તો પછી આ ભુજામાંથી વહેતો પ્રવાહ કેટલો? શૂન્ય. કેમ? ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ શૂન્ય છે. તો જો આમાંથી વહેતો પ્રવાહ શૂન્ય હોય તો પછી અહીંયા પ્રવાહ કેટલો હશે? I2 હોય કે નહીં? તો I2 જેટલો. આ I1 દાખલ થાય છે, I2 દાખલ થાય તો બહાર કેટલો નીકળશે? I નીકળે કે નહીં? આ બેના સરવાળા જેટલો I છે. I ના બે ભાગલા પાડે તો પછી બેનો જોઈન્ટ કરીએ તો પ્રવાહ કેટલો થશે? I જેટલો. તો આ 20 વોલ્ટની બેટરીમાં દાખલ થતો પ્રવાહ કેટલો? તો I જેટલો. અને બહાર નીકળતો પ્રવાહ પણ કેટલો છે? I. બરાબર? જંકશન આગળ પ્રવાહનું શું થયું? વિભાજન થયું. ગેલ્વેનોમીટરમાંથી વહેતો પ્રવાહ કેટલો છે? શૂન્ય છે. હવે જો અહીંયા ધ્યાન આપો, બંધ પરિપથની જો વાત કરીએ તો એક બંધ પરિપથ કયો બનશે? તો ABDA બને. આપણે I1 અને R1 અને R2 નો ગુણોત્તર શોધવાનો છે. I1 અને I2 ના મૂલ્યો શોધવાના છે. અહીંયા બે અજ્ઞાત કિંમતો મળી આપણને, એક I1 અને I2. જેટલા પ્રવાહના અજ્ઞાત મૂલ્યો હોય એટલા તમારે બંધ પરિપથ લેવાના. તો અહીંયા અજ્ઞાત કિંમતો કેટલી છે? બે છે, એક I1 અને I2. I1 અને I2 પરથી તમને I તો મળી જ જવાનો છે. તો અજ્ઞાત કિંમતો I ની બે હોવાથી તમારે બે બંધ પરિપથ લેવાના. તો બે બંધ પરિપથ લઈએ તો એક બંધ પરિપથ કયો બનશે? ABDA. તો જો બંધ પરિપથ ABDA માટે, ચલો બંધ પરિપથ ABDA માટે તમે વિચારો તો મુસાફરી આપણે A થી B, B થી D, B થી A તરફ કરીએ છીએ. તો અહીંયા મુસાફરી દરમિયાન આપણે કિર્ચોફના બીજા નિયમનો ઉપયોગ કરવાનો છે. ચલો મુસાફરી આપણે A થી B તરફ કરીએ છીએ અને એનો એક અવરોધ R1 આવે છે. તો R1 માટે તમે શું લખશો? જેના આપણે અવગણજી કરે R1 માટે તમારે શું લખવાનું આવશે? બોલો. મુસાફરી આપણે A થી B તરફ કરીએ છીએ, અવરોધનું મૂલ્ય R1 છે. જયમીન બોલો ચલો ફટાફટ. અવરોધનું મૂલ્ય R1 છે, પ્રવાહ I1 છે. મુસાફરીની જો પ્રવાહની દિશા A થી B તરફ છે, મુસાફરી પણ આપણે A થી B તરફ કરીએ છીએ, બંને દિશાઓ સમાન છે, તો અવરોધ R1 માટે તમે શું લખશો? કોઈએ બોલવા નથી, જમીન બોલશે. માઇનસ I1 R1. તો અહીંયા આપણે લખી દઈએ માઇનસ I1 R1 લખાય કે નહીં? કિર્ચોફના કયા નિયમ પ્રમાણે? બીજા નિયમ પ્રમાણે. હવે આપણે B થી D તરફ જઈએ છીએ. B થી D તરફ
અહીંયા પ્રવાહ વહેતો જ નથી, ગેલોનો મીટરનો અવરોધ તો G છે, પણ પ્રવાહ જતો નથી, પ્રવાહનું મૂલ્ય શૂન્ય લઈએ, અને પ્રવાહનું મૂલ્ય શૂન્ય એટલે શૂન્ય ગુણ્યા G કરો તો શૂન્ય થવાનું છે. તો આના માટે લખવાની કોઈ જરૂર ખરી? તો ભુજા BD માટે લખવાની જરૂર નથી. હવે આપણે ભુજા લઈએ DA. DA ભુજા માટેની વાત કરીએ. ચલો ક્વિનર બોલી જાઓ. ચલો DA ભુજા માટે તમે શું લખશો? કોઈએ બોલવાનું નથી, કોઈ મદદ કરવાની નથી. પ્લસ I2 આ R3 લખેલા છે, I3 ને R3 માઈનસ I3 ને R3 આ R3 લખેલા છે, આ I2 લખેલા છે, પ્લસ કે માઈનસ? માઈનસ. કેમ માઈનસ? ઘટાડો થાય છે. કેવી રીતે ઘટાડો થાય? પ્રવાહની દિશા જુઓ A થી D તરફ છે, મુસાફરી તમે કઈ બાજુ કરો તો D થી A તરફ કરો છો, તો પ્લસ થાય કે માઈનસ થાય? બોલો. માઈનસ આવે કે પ્લસ આવે? પ્લસ આવે. ખરેખર કેમ પ્લસ? ઘટાડો થાય ને. કેવી રીતે ઘટાડો થાય કોણ? સોરી, વધારો થાય ને. તો જો અહીંયા જે નાખો, મુસાફરીની દિશા કઈ બાજુ છે? D થી A તરફ છે, પ્રવાહની દિશા A થી D તરફ છે, બંનેની દિશાઓ પરસ્પર વિરુદ્ધ હોય. જો બંનેની દિશાઓ પરસ્પર વિરુદ્ધ હોય તો નિશાની કેવી લેવાની? પ્લસ લેવાની. તો અહીંયા આપણે નિશાની પ્લસ લઈએ તો પ્લસ શું લખીશું? I2 R3. તો જો અહીંયા બંધ પરિપથ જે આપેલો છે ABDA આપેલ છે, ABDA. આ બંધ પરિપથની અંદર માત્ર બે જ અવરોધો છે, એટલે આ બંને અવરોધોનું મૂલ્ય આપણે લખી દીધું. આ ત્રીજો અવરોધ છે પણ એમાંથી વહેતો પ્રવાહ શૂન્ય છે, માટે આના વિશે આપણે લખવાની જરૂર નથી. ચલો બે અવરોધનું કામ પતી ગયું. ડાબી બાજુ આપણે અવરોધોના મૂલ્યોનો ગુણાકાર, પ્રવાહ અવરોધોના મૂલ્યોનો ગુણાકાર લખી દીધો. હવે આપણે જમણી બાજુ લખવાનું આવશે. તો ઇઝ ઇક્વલ ટુ આ બંધ પરિપથમાં લાગુ પાડેલ બેટરીઓ કેટલી છે? આ બંધ પરિપથ તમે જુઓ છો ને, ABDA માં બંધ પરિપથમાં લાગુ પાડેલ બેટરીઓ કેટલી છે? બોલો, કયો એક છે બતાવો. બંધ પરિપથ ABDA માં લાગુ પાડેલ બેટરી છે? બેટરી નથી ને, તો જો બેટરી ના હોય તો જમણી બાજુ 0 લખી દો. બેટરી હોય તો લખવાનું, જો બેટરી ના હોય તો બેટરીનું મૂલ્ય કેટલું લઈ લેવાનું? 0 લઈ લો. તો આના બરાબર જો લખીએ તો આવું લખાય I2 R3 બરાબર I1 R1. આટલી જગ્યા જવા દો. કોને કરતા બનાવે પછી આપણે નક્કી કરી દઈએ. ચલો ખ્યાલ આવી. આપણે આને I1 ના I2 નો લોપ કરવાનો છે, તો આપણે એક કામ કરીએ, I1 upon I2 અથવા તો I2 upon I1 ના કરતા બનાવી દઈએ. પણ અત્યારે એક સ્ટેપ જવા દો, બરાબર? કોને કરતા બનાવો આપણે પાછળથી નક્કી કરીશું. હવે અહીંયા ધ્યાન આપો, બંધ પરિપથ BCDA માટેની વાત કરીએ. તો I1 ના I2 ના બે અજ્ઞાત કિંમતો હોવાથી આપણે બે બંધ પરિપથ વિચારીશું. ચલો બંધ પરિપથ BCDA માટેની વાત કરીએ. ચલો BCDA માટેની વાત કરીએ તો BCDB, બરોબર? બંધ પરિપથ BCDB માટેની વાત કરીએ તો આ બંધ પરિપથ માટે ચલો કિર્ચોફનો બીજો નિયમ આપણે વાપરવાનો છે. ચલો દેવ બોલી જાઓ. BC માટે માઈનસ, ચલો માઈનસ I1 R2 આવે. કેમ માઈનસ I1 R2? બોલો. પ્રવાહની દિશા અને મુસાફરીની દિશા કેવી છે? બોલો, સમાન છે. પ્રવાહની દિશા અને મુસાફરીની દિશા સમાન હોય તો એ નિશાની કેવી આવશે? માઈનસ I1 R2. ચલો BC નું કામ પૂરું થઈ ગયું. હવે મારો આવશે CD. ચલો CD માટે લખો, કોઈએ બોલવા નથી. CD માટે બોલો રિયા. પ્લસ I2 R4. પ્લસ I2 R4. કેમ? કારણ કે CD મુસાફરીની દિશા પ્રવાહની દિશા પરસ્પર વિરુદ્ધ છે, માટે અહીં આપણે શું લખ્યું? પ્લસ I2 R4. ચલો ગેલોનોમીટર માટે DB વિભાગ માટે 0 લખવાની જરૂર નથી. ચલો આ બંધ પરિપથમાં કેટલી બેટરીઓ લાગુ પાડેલ છે? બોલો, 0. તો અહીંયા આપણે શું લખી દઈશું? 0. તો આના બરાબર જો લખીએ તો I2 R4 બરાબર I1 R2 લખાય કે નહીં? તો અહીંયા પણ I2 I1 છે, તો પછી આપણે ગુણોત્તર લઈ લઈએ. I2 ભાગ્યા I1 બરાબર R1 upon R3 લખાય કે નહીં? અને આપણે સમીકરણ નંબર 1 આપી દઈએ. અહીંયા પણ ગુણોત્તર લઈ લઈએ. I2 upon I1 બરાબર શું થશે? R2 upon R4. અને સમીકરણ નંબર 2 આપી દઈએ.
ચલો હવે સમીકરણ 1 ને 2 ને સરખાવી દઈએ. તો સમીકરણ 1 ને 2 ને સરખાવતા તો શું લખાશે બોલો? i1 i2 upon i1 i2 upon i1 તો સામે શું આવશે? r1 upon r3 બરાબર શું લખીશું? r2 upon r4. ચલો ખ્યાલ આવી ગયો. તો જ્યારે વિસ્ટન બ્રિજ સંતુલિત અવસ્થામાં હોય ત્યારે r1 upon r3 તો સામે શું આવશે? r2 upon r4. આ બેનો ગુણોત્તર અને આ બેનો ગુણોત્તર કેવો હશે? સરખો હશે. ખ્યાલ આવી ગયો? ક્યારે? વિસ્ટન બ્રિજ સંતુલિત અવસ્થામાં હોય ત્યારે. આ સૂત્ર ક્યારે મળે બોલો? વિસ્ટન બ્રિજ સંતુલિત અવસ્થામાં હોય તો જ લખવાનું, બાકી નહીં લખવાનું. આટલું તમારે યાદ રાખવાનું. વિસ્ટન બ્રિજ સંતુલિત અવસ્થામાં હોય ત્યારે આ ભુજામાંથી વહેતો પ્રવાહ કેટલો? શૂન્ય. એટલે આ ભુજા તમારે ગણવાની જ નથી. કેમ? કારણ કે તેમાંથી વહેતો પ્રવાહ શૂન્ય છે એટલે અવરોધ પણ કેવો થઈ જશે? નકામો થઈ જાય. એ નકામા અવરોધને તમારે ધ્યાનમાં લેવાનો નથી. ક્યાંય જી આવે આમાં ક્યાંય જી આવતો નથી. ગેલ્વેનોમીટરનો અવરોધ જો જી હોય તો એ જી નો ઉલ્લેખ જ થતો નથી. માટે એ અવરોધને આપણે નકામો ગણીશું અને ગણવાનો જ નહીં. અને પછી આખી સર્કિટનું તમારે એનાલિસિસ કરવાનું. ત્યારે વિસ્ટન બ્રિજ સંતુલિત અવસ્થામાં હોય ત્યારે. હવે જો અહીંયા ધ્યાન આપો. વિસ્ટન બ્રિજ સંતુલિત અવસ્થામાં છે એવું પણ તમે કેવી રીતે નક્કી કરી શકો? આનો ગુણોત્તર લઈ લેવાનો. ગુણોત્તર બંનેના સરખા આવે તો સમજી લેવાનું કે સંતુલિત અવસ્થામાં છે. બરાબર? પ્રવાહ જાય છે કે નહીં જોવાનું નહીં. અવરોધનો ગુણોત્તર લઈ લેવાનો. ધારો કે અહીંયા અવરોધનું મૂલ્ય 4 હોય, અહીંયા અવરોધનું મૂલ્ય 8 હોય. અહીંયા 4 8, અહીંયા 3 અને 6 તો શું થાય બોલો? 4/8 1/2, 3/6 1/2, 1/2 બરાબર 1/2. વિસ્ટન બ્રિજ કેવો છે? સંતુલિત અવસ્થામાં. તો ભલે ને અહીંયા 10 ઓહ્મનો અવરોધ હોય એને તમારે ધ્યાનમાં લેવાનો નથી. ચલો ખ્યાલ આવી ગયો. બીજું તમારે યાદ રાખવાનું, ગુણોત્તર આપણે કઈ રીતે લઈએ છીએ? r1/r3 તો સામે r2/r4 લેવાનું. પછી આવું ના થઈ જાય. r1/r3 તો સામે r4/r2 ના કરી દેતા. અહીંયા પહેલો ક્રમ ઉપરનો લીધો છે તો અહીંયા પહેલો ક્રમ ઉપરનો જ લેવાનો. બીજો ક્રમ નીચેના અવરોધનો લીધો છે તો અહીંયા બીજો ક્રમ નીચેના અવરોધનો લેવાનો. r1/r3 તો r2/r4. પછી r1/r3 બરાબર r4/r2 ના થઈ જાય. નહીતર ગુણોત્તર કેવો પડશે? ખોટો. તો પછી દાખલો પણ ખોટો. તે ખાસ યાદ રાખવાનું. બીજું યાદ રાખો, અહીંયા r ને પણ તમે લખી શકો. r2 ના બાજુ લઈ જાઓ, r3 ના બાજુ લઈ જાઓ. તો r1/r2 બરાબર r3/r4 લખાય કે ના લખાય? આને ઉપાડીને આપણે આ બાજુ લઈ જઈએ. આને ઉપાડીને આ બાજુ લઈ જાઓ. તો r1/r2 બરાબર શું થશે? r3/r4. એટલે r1/r2 આમ ગુણોત્તર લો તો અહીંયા r3/r4. જો તમે r2/r1 લો તો r4/r3. r1/r2 તો r3/r4. r2/r1 તો r4/r3. r1/r3 તો r2/r4. r3/r1 r4/r. ક્રમ સાચવી રાખવાનો, ક્રમ ભૂલવાનો નથી. ચલો ખ્યાલ આવી ગયો. તો એ ખાસ યાદ રાખવાનું. હવે જો વિસ્ટન બ્રિજનો ઉપયોગ શું થાય બોલો? અજ્ઞાત અવરોધનું મૂલ્ય શોધવા માટે. તમને 3 અવરોધોના મૂલ્યો આપી દીધા હોય. ચોથા અવરોધનું મૂલ્ય શોધો. તો 3 અવરોધોના મૂલ્યો આપી દીધા હોય તો ચોથા અવરોધનું મૂલ્ય તમે શોધી શકો કે નહીં? 1 2 3 મૂલ્ય આપી દે, ચોથો અવરોધ તમે શોધી શકો. આમ પરિપથમાં અજ્ઞાત અવરોધનું મૂલ્ય શોધવા માટે શાની જરૂર પડે? તો વિસ્ટન બ્રિજની જરૂર પડે. શાની જરૂર પડે? વિસ્ટન બ્રિજની જરૂર પડે. તો આને આપણે શું કહીશું? વિસ્ટન બ્રિજ કહીશું. બુકમાં જો P Q R એવા અવરોધો લીધા હોય, કેવા લીધા છે અવરોધો? તમે જેવો આકૃતિ દોરો એ પ્રમાણે તમારે લખવાનું. આટલું તમારે યાદ રાખવાનું. ચલો ખ્યાલ આવી ગયો. તો બુકની થિયરી વાંચી લો અને આ લખી લો.